નમસ્તે, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું ખુશ્બુ. આજે આપણે આવ્યા છીએ ચુહુ સ્થિત વલ્લભનિધિ મંદિરમાં કે જ્યાં ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે. મનોરથ એટલે કે પુષ્ટિ માર્ગમાં મનોરથનું બહુ જ મહત્વ છે. મનોરથ એટલે કે ભક્તો દ્વારા, વૈષ્ણવો દ્વારા ઠાકોરજીને કંઈ અર્પણ કરવું, એ પછી ભોગ સ્વરૂપે હોય કે શ્રૃંગાર સ્વરૂપે હોય. તો આજે ખાસ અહીં કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે. એટલે આખી હવેલીમાં આશરે 11,000 જેટલી કેરીઓથી આખી હવેલીને સુશોભિત કરવામાં આવી છે. મંદિરની દિવાલગીરીમાં પણ કેરીની પ્રિન્ટ છે અને ખૂબ સુંદર આજનું વાતાવરણ છે અહીંયા. અને તમે જોઈ શકો છો આજે વૈષ્ણવોની એટલી બધી અહીંયા ભીડ છે અને ખાસ સિનિયર સિટીઝન માટે અહીં બેસવાની વ્યવસ્થા કરી છે અને સૌને અહીંયા દર્શનનો લાભ મળી શકે એની માટે ખાસ સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા લાઈવ મ્યુઝિક ચાલી રહ્યું છે. એટલે આજનું વાતાવરણ અહીં એટલું અલૌકિક છે કે આપણને ખરેખર એમ જ લાગે કે આપણે અહીંયા બ્રજમાં આવી ગયા છે. અને ઠાકોરજી જ્યાં બિરાજમાન છે ત્યાં આગળ પણ સુંદર એ લોકોએ એટલું સરસ કેરીનું આખું ડેકોરેશન કર્યું છે. તો ચાલો આપણે જાણીએ મુખિયાજી પાસે, વૈષ્ણવો પાસે અહીંના કે કેરી મનોરથનું મહત્વ શું છે. કેરી મનોરથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ વખતે ટેલિવિઝન જગતની પ્રસિદ્ધ અભિનેત્રી નિમિષા વખેરિયા પણ ભગવાનના દર્શન કરવા પહોંચી હતી. નિમિષાએ કોઈ સ્ટારડમનો દેખાવ કે વિશેષ વ્યવસ્થા માટે આગ્રહ નહોતો કર્યો. તેઓ પણ એક સામાન્ય ભક્તની જેમ લાંબી લાઈનમાં ઊભા રહીને ધીરજપૂર્વક દર્શન કર્યા હતા. આ દ્રશ્ય જોઈને ઘણા ભક્તો અને સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમાંથી એક સ્પષ્ટ સંદેશ સામે આવ્યો કે ભગવાનના દ્વારે દરેક વ્યક્તિ એક સમાન છે. કોઈ અમીર, ગરીબ, સ્ટાર, સામાન્ય વ્યક્તિ કે ઊંચ નીચનો ભેદ નથી. બધા જ ભક્તો એક જ હૃદય અને એક જ ભાવ સાથે દર્શન માટે આવે છે. ચાલો જાણીએ નિમિષા વખેરિયાએ આ અવસરે શું કહ્યું. જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા વલ્લભનિધિ હવેલીમાં કેરીનો મનોરથ છે. ખૂબ સુંદર કર્યું છે. એટલી કેરીઓ એટલે આખા સિઝનનો આનંદ આવી જાય એવું કર્યું છે. અને એમાં સારી વાત એવી છે કે જેને જેટલો ફાળો આપવો હોય એ યોગદાન આપવું હોય ઠાકોરજીને આ કેરી ધરાવવામાં આપી શકે છે. બસ અહીંયા દર્શન કરીને એવો આનંદ આવે છે કે જાણે શ્રીનાથજીમાં. ખૂબ ખૂબ આભાર બધાને જે લોકો આટલી સુંદર વ્યવસ્થા કરી છે. એમને બધા વૈષ્ણવોને આ લાભ લેવાનો મોકો આપ્યો. અને આખા અધિક મહિનામાં જે બધા કાર્યકર્તાઓ છે એમની માટે હું ખાસ કહીશ કે થેન્ક યુ. અમુક કાર્યકર્તાઓ તો ખાલી 1-2 બદામ ખાઈને એવા ઉપવાસો કરતા હતા, તો પણ આટલા કલાક આ ઉંમરે પણ ખડે પગે ઉભા રહીને એટલી સુંદર વ્યવસ્થા કરી છે. એ માટે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. ઠાકોરજીનું જય શ્રી કૃષ્ણ. હવેલીમાં ઘણી જાતના મનોરથ થતા હોય છે. દરેક મનોરથનું પોતાનું અલગ અલગ મહત્વ અને મહિમા હોય છે. કેટલાક મનોરથ ઋતુ અનુસાર હોય છે, જેમ કે કેરી મનોરથ, આમ્રકુંજ મનોરથ. તો કેટલાક ઉત્સવ અનુસાર, જેમ કે જલવિહાર, છાક મનોરથ, શયન મનોરથ, પાટોત્સવ વગેરે. આ બધા મનોરથો ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિનું પ્રતીક છે. આ અંગે વલ્લભનિધિ હવેલીના મુખિયાજી શ્રી અમૃતભાઈનું શું કહેવું છે તે જાણીએ. જય શ્રી કૃષ્ણ. સર્વને ખૂબ ખૂબ કેરી મનોરથની ખૂબ ખૂબ મંગલ બધાય. અને આજના મનોરથ નહીં, જયારે ઠાકોરજી ગૌચારણ લીલામાં જતા ત્યારે વનમાં પધારતા એ વનમાં ગયા ત્યાં
આમ્રકુંજનો મનોરથનો ભાવ જાગ્યો ઠાકોરજીને અને ત્યાંથી આ આમ્રકુંજ મનોરથ આપણો સિદ્ધ થાય છે. અને આપણા વલ્લભજી ટ્રસ્ટમાં દર વર્ષે લગભગ 15,000 કેરીનો મનોરથ થાય છે. એટલે પૂજ્ય આદ્ય સ્થાપક પૂજ્ય દાદાજી શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીના આશીર્વાદથી આમાં વલ્લભજીમાં આપણે ઘણા મનોરથના આયોજન છે દાદાજીના આશીર્વાદથી. અને અમારા વલ્લભજીના સર્વે ટ્રસ્ટીગણ, અમારા જયંતભાઈ છે, કારિયા સાહેબ છે, પ્રશાંતભાઈ, મીનાબેન, આ બધાના ખૂબ સાથ સહકારથી આટલો મનોરથ સિદ્ધ થાય છે. પ્રભુ કૃપાથી આટલા વૈષ્ણવના સાથ સહકારથી ખૂબ જ કેરી મનોરથની બધાને ખૂબ જ ઝંખના હોય છે કે આ મનોરથ ક્યારે સિદ્ધ થાય ને ક્યારે આ મનોરથ છે, બધા પૂછતા હોય. તો આપ બધાના આશીર્વાદથી, ઠાકોરજીની કૃપાથી આ મનોરથ સિદ્ધ થાય છે. આપ સર્વેને મુંબઈ સમાચાર ડિજિટલ ચેનલ દ્વારા જે આપણને આ ઝાંખી થાય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સર્વને જય શ્રી કૃષ્ણ, શુભેચ્છા, સહર્ષિસ. ખૂબ જ સુંદર અને ભક્તિમય વાતાવરણમાં આયોજિત કરવામાં આવ્યો હતો આ વર્ષનો કેરી મનોરથ. ઠાકોરજીને તાજી કેરીઓથી શણગારીને હવેલીને મનમોહક રીતે સજાવવામાં આવી હતી. ભક્તોની અખંડ શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હૃદય ભરાઈ આવે તેવું દ્રશ્ય હતું. દર્શનાર્થી ભક્તોને પ્રસાદ રૂપે તાજું અને સ્વાદિષ્ટ શરબત પણ પીરસવામાં આવ્યું હતું. મંદિરના કાર્યકર્તાઓ અને સેવકોની અદ્ભુત વ્યવસ્થા અને સમર્પિત સેવાને કારણે હજારો ભક્તોએ શાંતિ અને ભક્તિભાવ સાથે સરળતાથી દર્શન કરી શક્યા હતા. આ કેરી મનોરથ એકવાર પુનઃ સાબિત કરી ગયો કે ભગવાનના દ્વારે બધા જ એક સમાન છે. અહીં કોઈ સ્ટાર કે સામાન્ય, બધા એક જ હૃદયથી આવે છે અને એક જ પ્રેમથી પાછા જાય છે. હું છું ખુશ્બુ, કેમેરામેન અમય ખરાડે, મારું, તમારું અને સખત ધબકતું મુંબઈ સમાચારની સાથે. આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. મુંબઈ સમાચારના દરેક દર્શકોને આજે અહીંયા વલ્લભનિધિમાં ઠાકોરજી સમક્ષ સુંદર અને ભવ્ય કેરી મનોરથનું આયોજન કરેલ છે. કેરી મનોરથમાં આજે અહીંયા ભક્તો દ્વારા ઠાકોરજીને ભક્તિ ભાવ અને સમર્પણથી કેરી અર્પણ કરવામાં આવશે. આ કેરી મનોરથ જોઈને એક ભાવ આવે છે કે કેરી જ્યારે ઝાડ ઉપરથી તોડવામાં આવે છે ત્યારે એ મીઠી નથી હોતી, પણ એને નીચે ઉતાર્યા પછી એને કોથળો કે ઘાસ એની અંદર નાખીને હૂંફ આપવામાં આવે છે. અને એ ગરમ વાતાવરણમાં જ્યારે થોડા દિવસો રહે છે ત્યારે એ એકદમ જ મધુર અને સુંદર ફળ બનીને બહાર આવે છે. એટલે જ તો એને ફળોનો રાજા કહેવામાં આવ્યો છે. આંબાના પાન કે જે આપણે દરેક કોઈ લગ્ન પ્રસંગે કે કોઈ બી શુભ કાર્યમાં આંબાના પાન કળશની આજુબાજુ મૂકવામાં આવે છે, એ રીતે પણ આંબો ખૂબ પવિત્ર છે. આપણા ઘરે કાંઈ નવા પ્રસંગ હોય કે નવા દિવસો હોય ત્યારે પણ આંબાના તોરણો બહાર બાંધવામાં આવે છે ઘરની બહાર. અને એ જ રીતે જેમ કેરીને પકવવામાં આવે છે કુદરતી, ત્યારે એની કુદરતી મીઠાશ જે બહાર આવે છે, એવી જ રીતે ભગવાન બી આપણને ઘણી વખત અમુક પરિસ્થિતિઓમાંથી પસાર કરતા હોય છે. અને એ પરિસ્થિતિમાંથી અને વિવિધ પરીક્ષાઓમાંથી આપણે જ્યારે બહાર આવીએ છીએ ત્યારે આપણને એમ થતું હોય છે કે આવું મારી સાથે જ કેમ. પણ આ પરીક્ષા લઈને ભગવાન પણ આપણને આ કેરીની જેમ જ પરિપક્વ બનાવે છે, મધુર બનાવે છે, સહનશીલ બનાવે છે. આવા ઘણા બધા આપણામાં ગુણો પકવાથી આવે છે. કેરીની જેમ જ આપણે પણ લોકોના હૃદય સુધી પહોંચી શકીએ છીએ આપણી મીઠાશથી, આપણી સહનશીલતાથી. એ જ એનું મહાત્મ્ય છે. જય શ્રી કૃષ્ણ.